રક્ત આપ્યું હોય ને જ્યારે સામે જિંદગી જીવતી જુએ ત્યારે એને એમ લાગે કે મારી જિંદગી લેખે લાગી છે, મારું રક્તનું પ્રત્યેક ટીપું લેખે લાગ્યું છે, અને સંતોષ થાય. કોકના માટે કર્યાનો જે આનંદ હોય છે, સંતોષ હોય છે, એ અતકેરો હોય છે. કારણ બાકી બધા દાન એવા છે કે જેને તકતી લાગવાની સંભાવના છે. આ એક જ રક્તદાન છે જેને નામ સંભવ નથી. બુદ્ધિથી સમજણ પડે એટલે માણસ રક્તદાન કરે છે એવું નથી હોતું દોસ્તો. સંવેદના છે જે રક્તદાનની પ્રેરણા આપતું હોય છે. તારા ભીતરના દર્દને હું અનુભવું ત્યારે મને રક્તદાન કરવાની ઈચ્છા થતી હોય છે. આપણે ગુજરાતીઓ એટલે છૂંછા પૈસા ચાર, આજ આપણી ઓળખાણ. પણ આપણા અંદરના સત્વને કોઈ જોયું છે? આપણા ભીતરના તત્વને કોઈ પારખ્યું છે? આપણું ભીતરનું સત્વ, ભીતરનું તત્વ જે દેહદાનની અંદર દેશમાં આપણને પ્રથમ નંબરે ઉભા કરી દે છે. આપણા ભીતરનું તત્વ, ભીતરનું સત્વ ચક્ષુદાન માટે આપણને પ્રેરિત કરે છે. રક્તદાનમાં પ્રથમ કોટી ઉભા રહ્યા છે અને પ્રવૃત્તિ અટકતી નથી, અવિરત ચાલી રહી છે. આ પ્રવૃત્તિને આપણે ભેગ બધું મળે એમાં માટે કંઈ ને કંઈ પ્રયાસ કરતા રહીએ. ગુજરાતની આ ગૌરવ ગાથા અનેક મહાનુભાવોએ જે ગુજરાતના ઇતિહાસને આવા ઉત્તમ રંગ આપ્યો છે, એવા સૌને વંદન કરીએ. ગુજરાત પોલીસના જે સુવર્ણ જયંતિ ગોલ નક્કી કર્યા છે, એમાં એક ગોલ અમે એવો કર્યો છે કે 10,000 બોટલ રક્તદાન ગુજરાત પોલીસના જવાનો અને એમના પરિવારજનોમાંથી જ અમે એકઠું કરવાના છે. તો જ્યારે રક્તદાન કરતા હોય વખતે આપણા શરીરની અંદરથી લોહી વહી ગયા પછી એક બોટલમાં ભરાઈને દર્દી જોડે જાય ત્યારે આપવાવાળાને નિશ્ચિત આનંદની અનુભૂતિ થાય. એ પ્રકારની આ પવિત્ર પ્રક્રિયા રેડ ક્રોસ સોસાયટી કોઈ પણ પ્રકારના ફાયદા વગર બિલકુલ જેને કહેવાય કે સમાજ સેવાના એકમાત્ર ધ્યેય સાથે આ કામ કરી રહી છે. થેલેસીમિયા નિર્મૂલન અભિયાનનો પણ શરૂઆત થઈ છે. રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ બેઠા છે. હું તમારા સૌના વતી એમનો હૃદયપૂર્વક ધન્યવાદ માનવા માંગુ છું મિત્રો કે થેલેસેમિયા જેવા ખતરનાક રોગથી આપણા બાળકોને બચાવવાનું કામ રેડ ક્રોસે હાથમાં લીધું છે. इंडियन रेड क्रॉस सोसाइटी गुजरात जिस विलक्षणता के साथ कार्य कर रहा है, जिस डेडिकेशन के साथ सब लोगों की टीम मिलकर के काम करती है और गरीब ऐसे बेटे बेटियां थैलेसीमिया के जो शिकार हैं उनको निःशुल्क उपचार देने की जो व्यवस्था है और लोगों में रक्तदान के प्रति जो अवेयरनेस करने का प्रोग्राम है, यहाँ के हर कार्य यूनिक है. यहाँ का भवन, यहाँ के अपने सभी डेडिकेटेड वर्कर्स और यहाँ के मैनेजमेंट के लोग सब मिलकर के पारिवारिक भावना से जिस प्रकार से मानवता की सेवा में लगे हुए थे, मैं समझता हूँ इससे बड़ा पुण्य, इससे बड़ा ईश्वरीय कार्य दूसरा कोई हो नहीं सकता. और मुझे अभी जानकारी मिली है कि अंगदान के प्रति भी लोगों को प्रेरित किया जाता, अवेयरनेस उनमें भी देने का प्रोग्राम चलता है. मैं अपनी ओर से और जितने भी लाभार्थी उन सब की ओर से मैनेजमेंट को बहुत बधाई देता हूँ, साधुवाद देता हूँ, अभिनंदन करता हूँ. भगवान आप लोगों की ये भावना बनाए रखे, आप स्वस्थ निरोग रहें. आप निरोग और स्वस्थ होंगे तो पूरे देश को स्वस्थ बनाने में सहयोगी होंगे. धन्यवाद. રેડ ક્રોસમાં ખરેખર એક ઉત્સાહનું વાતાવરણ છે.
બ્લડ ડોનેશન એ મહાદાન કીધું છે અને રેડક્રોસ સોસાયટી ઇનિશિયેટિવ લે છે અને વિશ્વાસ ટકાઈ રાખ્યો છે કે ભાઈ અહીંયા બ્લડ આપીશું એનો સદુપયોગ થશે. દરેક જિલ્લા વાઇઝ રેડક્રોસ સોસાયટી હોય ને ત્યાં એને બ્લડ મળી જાય અને ગરીબ જે હોય એને કોઈ પણ જાતનો જે એના ટેસ્ટ કરવાના હોય પછી આપણે એને બ્લડ આપતા હોય તો એના પૈસા પણ લેતા હોય તો એ પણ પૈસા નહીં લેવાના ને એને બ્લડ મળે એવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. पर अहमदाबाद में रेड क्रॉस फैसिलिटी जो बनी है, जो शायद विश्व में इस समय सबसे प्रख्यात, बहुत ही सुंदर टेक्निकली सेटअप, साइंस एंड स्पिरिचुअलिटी विच मीन्स टेक्निकल प्लस वाइब्रेशंस प्लस इंटेंशन ऑफ प्योरिटी, वो सब कुछ का एक इतना सुंदर कॉम्बिनेशन है कि अंदर आते ही ऐसे लगता है कि एक मंदिर में आए हैं, जहाँ सेवा भाव और जहाँ प्यार और देने की भावना कूट कूट के हर कण कण में भरी हुई है. अहमदाबाद जो है वो रक्तदान की राजधानी है. ये रक्तदान जो होता है और ये रक्तदान से लोगों को जीवन मिलता है और इसलिए ऐसे शहर में, ऐसे राज्य में इस प्रकार के लोगों का होना, जिन्होंने 100 से ज़्यादा बार रक्त दिया है, और जब आप रक्त देते हैं तो वो रक्त लेने वाला ये नहीं पूछता आप कौन थे, आप क्या थे, आपका रक्त किसको जाता है, लेकिन जिसको भी मिलता है उसको दान, जीवन दान मिलता है. मेरे जीवन में मैंने अनुभव किया है कि तमाम दानों में जो है ये रक्तदान अत्यंत महत्वपूर्ण होता है. जो अहमदाबाद का गौरव है वो गुजरात का गौरव है, और जो गुजरात का गौरव है वो भारत का भी गौरव है. यही काम जो है वो गुजरात का जो है एसोसिएशन है, रक्तदान कर रहे हैं. अच्छों की करोगे सोहबत तो वो शौहरत मिलेगी तुम्हें, चूमेंगे कदम बहार तुम्हारे, निकलोगे जिधर से तुम. भारतीय सेना ने तो पाकिस्तान के सैनिकों को रक्तदान दिया है, वो आज भी याद करते हैं. दैट इज द पावर ऑफ रक्तदान, एंड देयरफॉर आई रिकमेंड कि वॉट एवर यू आर डूइंग सर, इट्स एन एक्सीलेंट जॉब. अपने परिवार के प्रति, अपने अहमदाबाद के प्रति, अपने गुजरात के प्रति, अपने भारत के प्रति. For the launch of this Lotus Red Cross Creative Arts Studio. My warm greetings and good wishes on the occasion of this eventful launch of the Lotus Red Cross Creative Arts Studio, set up at the Ahmedabad Red Cross Shatabdi Bhavan in memory of late Srimati Urmila Kamalnayan Pandit, mother of our dear family friend Sri Anand Pandit. I'm very happy to learn that this studio shall focus on creating social media awareness for the noble humanitarian causes of blood and organ donation being actively pursued by the Ahmedabad Red Cross. I wish to take this opportunity to applaud both Anand Bhai and Rupa Ben for their large-heartedness in this gesture in promotion of the Red Cross vision and mission. Having been a blood donor myself, I believe donating blood is the best gift one can give to another human being. The components of 1 unit of your blood has the power to save up to 4 human lives. I congratulate the Ahmedabad Red Cross and its team of lifesavers for their pioneering role and contributions and wish them the very best in their endeavors. Thank you. I want to applaud the effort of Ahmedabad Red Cross Centurion Blood Donors Club. I think you have done a remarkable job. I know that my 100s on the field have given joy to people. I've given them a reason to celebrate. But what 100 of you have done, donating your blood 100 times each, is mind-boggling, simply remarkable. And I want to take this opportunity to congratulate all of you because you are the real heroes. I think I have just entertained people, but you guys have saved people's lives. There cannot be anything bigger and greater than that. So a big congratulations to you. We applaud your effort and you guys have set examples for others too. રેડ ક્રોસ એટલે માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ. અને રેડ ક્રોસનું નામ આવે એટલે 2 જ વસ્તુ યાદ આવે, એક બ્લડ અને બીજો વિશ્વાસ. એટલે આપણને અહીંયાથી બ્લડ મળવાનો વિશ્વાસ પાકવો જોઈએ, એટલે જ એને રેડ ક્રોસ કહેવાય.
Ahmedabad Red Cross receiving the award as the best blood bank center in India from the national headquarters of the India. It is a matter of pride that the Red Cross Shatabdi Bhavan is India's largest and most vibrant blood center.